નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 9 ની અંદર આપણે જોયું હતું તમામ પ્રહેલિકા સંસ્કૃત અને ટ્રાન્સલેશન બંને આપણે વ્યવસ્થિત જોઈ ચૂક્યા હતા. તો આજે આપણે બધી જે 6 પ્રહેલિકા છે એનો અભ્યાસ કરી અને સ્વાધ્યાય છે અહીંયા જ આપણે સોલ્વ કરીશું. જોઈએ, સૌપ્રથમ તો જેટલી પ્રહેલિકા છે અહીંયા હું સંસ્કૃતમાં એનું પઠન કરું છું, તમારે મારી સાથે બોલતા જવાનું છે. ત્યારબાદ ટ્રાન્સલેશન હું બોલીશ. તમારે કંઈ બાકી રહી ગયું લખવામાં સમજવામાં તો એ જોતા જજો, જરૂર પડે નોટ ડાઉન કરતા જજો. ત્યારબાદ સ્વાધ્યાય છે આપણે જોઈશું. જોઈએ, પ્રહેલિકા એક ચક્ષુર્ન કાકોયમ બિલુમિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમા ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખ સ્ફુટવક્તા ચ યો જાનાતિ સ પંડિતઃ. ચોથું, પર્વતાગ્રે રથો યાતિ ભૂમૌ તિષ્ઠતિ સારથિ ચલતી વાયુવેગેન પદમેકમ ન ગચ્છતિ સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કસ્યવે સૂતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. આ પ્રમાણે 6 છે મેં તમારી સમક્ષ રજૂ કર્યા. પહેલાંની અંદર એવું છે કે એક ચક્ષુર્ન કાકહયમ એટલે કે એક આંખવાળો હોવા છતાં એ કાગડો નથી. બિલમિચ્છન્ન ન પન્નગઃ એટલે કે દરમાં જવાની ઈચ્છા ધરાવનાર હોવા છતાં ન પન્નગઃ એટલે તે સાપ નથી. ક્ષીયતે વર્ધતે તે કપડું સીવતી વખતે વધે છે, ઘટે છે. ન ચેવ ન સમુદ્રો ન ચંદ્રમા એટલે કે તે સમુદ્ર પણ નથી અને ચંદ્રમા પણ નથી. એનો ઉત્તર આપણે લખ્યો તો 100. બીજામાં ચતુર્મુખો ન ચ બ્રહ્મા 4 મુખ હોવા છતાં તે બ્રહ્મા નથી. વૃષારૂઢો ન શંકર બળદ ઉપર આરૂઢ હોવા છતાં તે શંકર નથી. સાથોસાથ નિર્જીવી ચ નિરાહારી તે નિર્જીવ છે, નિરાહારી તે ખોરાક પણ નથી લેતો, નિરાહારી છે. અજસ્રમ ધાન્ય ભક્ષણમ તેમ છતાં તે નિત્ય અનાજનું ભક્ષણ કરે છે. ત્રીજું, આપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત એટલે કે અપદો દૂરગામી આપણે ઉપસર્ગ પ્રત્યેની વાત કરી હતી અને એની અંદર ઉપસર્ગ એટલે કે શબ્દની આગળ જે અક્ષર કે વર્ણ મુકાય તે ઉપસર્ગ કહેવાય. શબ્દની પાછળ જે વર્ણ કે અક્ષર મૂકવામાં આવે છે તેને પ્રત્યય તરીકે ઓળખવામાં આવે છે. હવે છે અહીંયા અપદ એટલે કે તે પગ વિનાનો હોવા છતાં દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત તે પગ વિનાનો હોવા છતાં દૂર સુધી જનારો. સાક્ષરો ન ચ પંડિત તે સાક્ષર છે પણ પંડિત નથી. અમુખ સ્ફુટવક્તા તે મુખ વિનાનો હોવા છતાં સ્પષ્ટ બોલનારો છે. ચયો જાનાતિ સહ પંડિત એટલે કે આ જેને જાણે છે એટલે આની અંદરનું જે કંઈ જ્ઞાન છે એ જે કોઈ જાણે છે અથવા એ જ્ઞાનને જાણનાર વ્યક્તિ એ પંડિત છે. એટલે કે કાગળ અથવા લખાયેલી કોઈ વસ્તુ છે પંડિત નથી. આ તમારે મારા માટે ખૂબ જ બોધદાયી વાત છે. કેમ? કારણ કે તમારી પાસે ટેક્સ્ટ બુક છે, ડાયજેસ્ટ છે, પણ એની અંદર હોય તો એ પોતે જ જ્ઞાની ન થઈ જાય. કહેવાનો ભાવાર્થ શું છે કે ફક્ત ને ફક્ત ચોપડીમાં રહેલી વસ્તુ જ આપણને કામ લાગવાની નથી. જ્યારે આપણે એને આપણા મગજની અંદર લેશું ત્યારે આપણે પંડિત અથવા જ્ઞાની બનશું. અને એના માટે સુભાષિત આપણે આવી ગયો હોય કે કદાચ આવવાનો હશે, પુસ્તકેશુ હિ યા વિદ્યા ને પર હસ્તેશુ યદ્ધનમ. પુસ્તકમાં રહેલી વિદ્યા અને પરાયના હાથમાં રહેલું ધન કાર્યકાલે સમુત્પન્ને જરૂરિયાત ઊભી થાય ત્યારે કશા કામ લાગતા નથી. કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્ધનમ તે વિદ્યા અને તે ધન જરૂરિયાત ઊભી થાય ત્યારે કશા જ કામમાં લાગતા નથી. કેમ? કારણ કે એ બધું પુસ્તકમાં છે અને બીજાના હાથમાં આપણું ધન હોય એ શું કામનું? તો કહેવાનો અર્થ શું છે
કે આ એવું દર્શાવવા માગે છે કે કાગળ છે એ પોતે જ્ઞાની નથી, ભલે એની પાસે અક્ષર છે તો એ પોતે ન વાંચે પણ એ નિર્જીવ છે. એટલે કહેવાનો અર્થ એ છે કે ફક્ત ને ફક્ત એની અંદરનું જ્ઞાન છે એ આપણી પાસે બેગની અંદર પડ્યું હોય તો એ પૂરું કલ્યાણ કરી દેતું નથી. આપણે એ તમામ બુકને એક વખત સમજવી પડે અને એને જાણે ને તે પંડિત છે. એટલે એ આપણને કહે છે કે આ વસ્તુ જાણવી ખૂબ જ જરૂરી છે. ફક્ત ને ફક્ત પાના ફેરવવાથી અથવા ખાલી નજર ફેરવવાથી કાંઈ આવડી જાય નહીં. ઘણા લોકો તો મેથ્સ વાંચે, મેથ્સ કાંઈ વાંચવાની વસ્તુ નથી. એક્ઝામ પહેલાં પાના ફેરવે છે ને મેથ્સની બુકના. મેથ્સ ગણતરીનો વિષય છે, ગણીને તૈયાર કરવાનો હોય. જ્યારે અહીંયા ગ્રામરની વાત કરું તો ગ્રામર છે લખીને તૈયાર કરવાનો વિષય છે, અને લખીને તૈયાર કરવા સાથે પણ તમારે બોલવું પડે કે રામઃ રામો રામાહા. પછી વર્તમાનકાળના રૂપ હોય તો એમાં પણ તમારે બોલવું પડે મી વહમઃ સીથ થ તીત હંતી. તો આ પ્રમાણે આ જ્ઞાન છે એ જે જાણે છે તે પંડિત છે. તો એ લખેલો કાગળ. ચોથું, પર્વતાગ્રે રથો યાતિ, પર્વતની ટોચ પર રથ ચાલે. ભૂમો તિષ્ઠતી સારથી, એટલે જમીન પર છે એ સારથી રહે છે. ચલતી વાયુ વેગેના, એટલે વાયુ વેગે એટલે ઝડપથી છે એ ચાલે છે. પદમેકમ ન ગચ્છતી, તે એક પગલું પણ આગળ જતો નથી. તો આ પ્રમાણે સારથી એટલે કે કુંભાર છે એ નીચે રહે છે અને પેલો રથ છે વાયુ વેગન એટલે કે એનું પૈડું છે એ સતત ફર્યા કરે છે. ત્યારબાદ તો એનો ઉત્તર થશે કુંભારનો ચાકડો. પાંચમામાં જોયું હતું સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા, એટલે કે હે ઉચ્ચકુળની જનકનંદની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રીરામે તમારે માટે આ ચળકતા રંગની સોનાની મુદ્રિકા છે વીંટી છે મોકલી છે. તો આ પ્રમાણે 5 પ્રહેલિકા અને 6ઠી પ્રહેલિકા એવી છે કે જેની અંદર અંતમાં જ તે ઉત્તર આપી દેવામાં આવ્યો છે. જેમ કે ભોજનાંતે ચ કિમ પેયમ, તો ભોજનના અંતે શું પીવું જોઈએ? તો ઉત્તર થશે તક્રમ. જયંત કસ્ય વે સૂત, તો જયંત શક્રસ્ય સૂત. પછી છે કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ, વિષ્ણુનું પદ કેવું છે? તો વિષ્ણુનું પદ કેવું છે? દુર્લભ છે. આ પ્રમાણે 6 પ્રહેલિકાની સંસ્કૃત અને ગુજરાતી સાથે સમજ તમે મેળવી છે. ટ્રાન્સલેશન લખાવેલું છે, તેમ છતાંય 6નું ટ્રાન્સલેશન બોલું છું, ધ્યાન આપજો. This has one eye, પહેલામાં comma, but is not a crow, full stop. In spite of wishing to go into a hole, in bracket, this bracket closed, is not a snake, full stop. In bracket, this bracket closed, these veins and waxes, these veins and waxes, but is neither a sea nor the moon, full stop. બીજું, he has 4 faces, comma, but is not Brahma. આ બીજાનું બોલું છું, ધ્યાન આપજો. he has 4 faces, comma, but is not Brahma, full stop. He sits on a bull, he sits on a bull, but is not Lord Shankar, but is not Lord Shankar, full stop. He is no living and it's nothing, comma, but still regularly consumes grains. ત્રીજું, he is without feet but one who goes long distances, comma, is literate but is not a scholar, full stop. He has no mouth but still speaks frankly, full stop. Whoever knows this is a scholar, full stop. આ ત્રીજાનું હતું. ચોથું, the chariot moves
on the peak of mountain, peak of a mountain, and chariot and ફરીથી બોલું છું, the chariot moves on the peak of mountain and charioteer, ઓલામાં chariot હતો, આમાં charioteer stays on the ground, stays on the ground, full stop. It moves with the speed of wind. It moves with the speed of wind, but does not go even one step forward. One step forward, full stop. एक लिटी छोड़ीने पांचमाમાં in bracket હનુમાન says to સીતા, કોલન કરી અને આખું બ્રેકેટ છે ક્લોઝ, તમે લખેલું જ છે, ડેશ ઓ એક્સક્લેમેશન માર્ક in bracket you bracket closed of the noble family, comma Janak's daughter, comma Sita exclamation mark, Lord Ram of the greatest family has sent this ring made of gold with luster color for you. ફરીથી Lord Ram of the greatest family has sent this ring made of gold with luster color for you, full stop. छठ्ठू અને અંતિમ ધ્યાન આપજો. What should be drunk at the end of a meal? What should be drunk at the end of a meal? Question mark. Buttermilk. Whose son is Jayan? તો પહેલાનો આન્સર એમાં આવી ગયો, whose son is Jayan exclamation mark, ઇન્દ્ર. એનો આન્સર પણ આવી ગયો. How is Vishnu's name said to be question mark difficult to get, full stop. તો આમાં એના આન્સર છે તમને ટ્રાન્સલેશનમાં પ્રશ્ન સાથે આન્સર મુકાવ્યા છે અને પ્રહેલિકાની અંદર દોઢ પંક્તિ પ્રહેલિકા સ્વરૂપે અને બીજી પંક્તિ છે દોઢ પછીની, એની અંદર પહેલો શબ્દ, બીજો શબ્દ અને ત્રીજો શબ્દ તમને ઉત્તર સ્વરૂપે આપેલો છે. એકમાં તક્રમ એટલે કે ભોજનના અંતે શું પીવું જોઈએ, બીજામાં જો ઓલામાં ભોજન, પછી બીજામાં શું કીધું હતું તો કે જયંત કોનો પુત્ર છે, જયંત કોનો પુત્ર છે, ઇન્દ્રનો, અને ત્રીજામાં તો કે વિષ્ણુનું પદ કેવું છે તો કે દુર્લભ. તો આ પ્રમાણે આપણે 6 પ્રહેલિકાનો અભ્યાસ કર્યો. હવે છે મારી સાથે તમારે શુદ્ધ ઉચ્ચારણથી બોલવાનું છે. શુદ્ધ ઉચ્ચારણ તમે સમજો છો, જેમાં શુદ્ધ જ ઉચ્ચારણ હોય. ફક્ત શુદ્ધ ઉચ્ચારણ એટલે વાક્યને આમને આમ હું બોલું છું તમે સાંભળી લો એમ નહીં, પરંતુ ધ્યાનપૂર્વક. તો જોઈએ આજનો આપણો સ્વાધ્યાય ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન 1. જેની અંદર મારી સાથે લખતાય જવાનું છે અને બોલતાય જવાનું છે. અહીંયા હું લખું છું, 6 શબ્દ આપ્યા છે. કાકોય, કાકોયમ, પન્નગઃ, પન્નગઃ,
अजस्रम, चौथुं स्फुट वक्ता, पांचमું पर्वताग्रे, અને छठ્ઠું भोजनांते। तो मारी साथे बोलता जवानुं छे। काकोयम, काकः प्लस अयम आ शब्द ए रीते बने छे। काकोयम पन्नगः, पन्नगः एटले साप, अजस्रम एटले सतत, स्फुट वक्ता एटले के स्पष्ट वक्ता, पर्वताग्रे पर्वतनी ऊपर, भोजनांते भोजनना अंते। फरीथी मारी साथे आ बंने એટલે કે 1 થી 6 શબ્દ 2 વખત બોલવાના મારી સાથે। કાકોયમ, કાકોયમ, પન્નગઃ, પન્નગઃ, અજસ્રમ, અજસ્રમ, સ્ફુટવક્તા, સ્ફુટવક્તા, પર્વતાગ્રે, પર્વતાગ્રે, ભોજનાંતે, ભોજનાંતે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 2, एक चक्षुः कः अस्ति, एक चक्षुः कः अस्ति। तो एनो उत्तर थशे काकः एक चक्षुः अस्ति। अहींया उत्तर 1, काकः एक चक्षुः अस्ति। उत्तर 2। જોઈએ कः धान्यभक्षणं करोति, कः धान्यभक्षणं करोति लखीए। पोषण यंत्रम एटले के हलम वा धान्यभक्षणं करोति, पोषण यंत्रम। उत्तरम पोषण यंत्रम अथवा हलम धान्यभक्षणं करोति। अहीं आपने आप्युं छे हलम, हलम धान्य भक्षणं, हलम धान्य भक्षणं करोति।
ત્રીજું सारथिः कुत्र तिष्ठति, सारथिः कुत्र तिष्ठति, सारथिः भूमौ तिष्ठति, सारथिः। भूमौ तिष्ठति। प्रश्न 4 रथः कुत्र याति, रथः कुत्र याति, रथः पर्वताग्रे याति, रथः पर्वताग्रे पांचमू रामेण का प्रेषिता, रामेण का प्रेषिता, तो एनो उत्तर शू थशे रामेण सीतायै सुवर्णस्य मुद्रिका प्रेषिता। लखिए रामेण सीतायै सीतायै सुवर्णस्य मुद्रिका प्रेषिता। जयंतः कस्य पुत्रः, जयंत एटले इंद्रनो पुत्र, पण आपणे संस्कृत में उत्तर आपवो होय तो जयंतः कस्य पुत्रः, जयंतः शक्रस्य पुत्रः, जयंतः जयंतः शक्रस्य, जयंतः शक्रस्य पुत्रः। तो आ प्रमाणे आपणे संस्कृत में उत्तर लख्या। आना हूँ अंग्रेजी उत्तर पण बोलूँ छूँ, ध्यान आपजो। एक चक्षुः कः अस्ति, एक चक्षुः कः अस्ति, तो पहला तो तमे आ लखी लो, कदाच बाकी रही न जाए, एटले पहला तो आना उत्तर लखी लो। ત્યારબાદ હવે છે એક ચક્ષુઃ કઃ અસ્તિ, પહેલાનો આન્સર द, एनो आंसर द क्रो हैज वन आई, द क्रो हैज वन आई।
ત્યારબાદ બીજો પ્રશ્ન બોલું છું, કહ ધાન્ય ભક્ષણમ કા અલમ ધાન્ય ભક્ષણમ કરોતી. એનું ઇંગ્લિશ બોલું છું, અ ફ્લોર મિલ કન્ઝ્યુમ્સ ગ્રેન્સ. ફ્લોર મિલ કન્ઝ્યુમ્સ ગ્રેન્સ, ફૂલ સ્ટોપ. ત્રીજું, સારથિ કુત્ર તિષ્ઠતિ. સારથિ કુત્ર તિષ્ઠતિ. તો એનો ઉત્તર થશે ધ ચેરિઓટર સ્ટેસ. ધ ચેરિઓટર સ્ટેસ ઓન ધ ગ્રાઉન્ડ. ધ ચેરિઓટર સ્ટેસ ઓન ધ ગ્રાઉન્ડ, ફૂલ સ્ટોપ. ચોથું, રથ કુત્ર યાતિ. આન્સર થશે ધ ચેરિયોટ ગોઝ to the chariots go to the chariot goes to the top of the mountain. The chariot goes to the top of the mountain, full stop. પાંચમું, રામેણ કા પ્રેષિતા. રામેણ કા પ્રેષિતા. રામેણ સીતાयै સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા. એનો આન્સર લખીએ. પાંચમાનો, લોર્ડ રામ હેઝ સેન્ટ અ ગોલ્ડ રિંગ ફોર સીતા. લોર્ડ રામ હેઝ સેન્ટ અ ગોલ્ડ રિંગ ફોર સીતા, ફૂલ સ્ટોપ. અને છેલ્લો પ્રશ્ન, જયંત કસ્ય પુત્ર. જયંત કસ્ય પુત્ર. જયંત ઇઝ ઇન્દ્રસ સન. ઉત્તર 6, જયંત શક્રસ્ય પુત્ર. આ સંસ્કૃતમાં જયંત ઇઝ ઇન્દ્રસ સન. તો લખ્યા આપણે એના ઉત્તરો. હવે છે થોડીક ખાલી જગ્યાઓ છે, તો એ લખીએ અહીંયા. પ્રશ્ન 3, ખાલી જગ્યા આ રીતે આપી છે, ચતુર્મુખ ખાલી જગ્યા અસ્તિ. ચતુર્મુખ ખાલી જગ્યા અસ્તિ આવશે બ્રહ્મા. બીજું, ભોજનાંતે પેયમ ખાલી જગ્યા ભોજનાંતે પેયમ તક્રમ. ત્યારબાદ અપદ શબ્દસ્ય અર્થ. અપદ શબ્દસ્ય અર્થ. अपदस्य शब्दस्य अर्थः तो पाद रहितः। चौथो रथ खाली जग्या चलती वायु वेगेन जल वेगेन के विद्युत वेगेन वायु वेगेन रथ वायु वेगेन चलती रथ वायु वेगेन
चलती। पांचमू, विष्णुपदम खाली जग्या प्रोक्तम, सुलभम उन्नतम के दुर्लभम, सुलभम उन्नतम के दुर्लभम, उत्तर थशे दुर्लभम। विष्णुपदम, विष्णुपदम खाली जग्या प्रोक्तम, दुर्लभम। 5 છે આપણે જોયા। પછી નીચેના શ્લોકોની સુંદર અક્ષરે લખવાના છે। અહીંયા ફક્ત ને ફક્ત એ હું બોલું છું, તમારે મારી સાથે બોલવાના છે, કારણ કે શ્લોક પૂરતી મોઢે હોય તો જ લખી શકાય। નીચેના શ્લોકો સુંદર અક્ષરે લખવાના। તો બોલું છું, ભોજનાંતે વાળું छठी प्रहेलिका है। भोजनांते च किं पेयम, भोजनांते च किं पेयम, जयन्तः कस्य वे सूतः, जयन्तः कस्य वे सूतः, कथम विष्णुपदम प्रोक्तम, कथम विष्णुपदम प्रोक्तम, तक्रम शक्रस्य दुर्लभम, तक्रम शक्रस्य दुर्लभम। तो आपणे प्रहेलिका छठी हती ए जोई। पछी अपदो एटले के त्रीजा नंबरनी जे प्रहेलिका छे ए जोवानी छे। मारी साथे बोलता जजो। अपदो दूरगामी च, अपदो दूरगामी च, साक्षरो न च पंडितः, अपदो दूरगामी च, साक्षरो न च पंडितः, अमुखः स्फुटवक्ता, अमुखः स्फुटवक्ता, चयो जानाति, चयो जानाति स पंडितः, अपदो दूरगामी च साक्षरो न च पंडितः, अमुखः स्फुटवक्ता, चयो जानाति स पंडितः। आ प्रमाणे आपणे बंने श्लोक छे जोया। त्यारबाद छ शब्द आप्या छे। ए छ शब्द ने आपणे एटले के आफ्टर डिनर, विदाउट माउथ, वन स्टेप, रिंग, वन हू इज गोइंग अवे अने वन हू राइड्स अ लूप। तो एनी समझ छे ए आपणे अहींया मेळवी लईए। प्रश्न नंबर 5 है, पेज नंबर 9 ऊपर जुओ, पेज नंबर 9 ऊपर जुओ। तो एनी पर आपेलो छे उत्तर। तमारे फक्त संस्कृत में ज कहेवानुं छे। तो एमां आफ्टर डिनर एटले भोजनांते, पछी छे विदाउट माउथ तो अमुख अथवा मुख रहित, पछी छे वन स्टेप, वन स्टेप एटले पदम एकम, पछी छे रिंग, रिंग एटले मुद्रिका, त्यारबाद
પાંચમું વન હુ ઇઝ ગોઈંગ અવે, તો કે દૂરગામી. અને છઠ્ઠું છે વન હુ રાઇડ્સ અ બ્લુ, તો એનો ઉત્તર થશે વૃષારૂઢ. તો આ પ્રમાણે હવે છે પેજ નંબર 10 જુઓ. 10ની અંદર એટલે કે પ્રશ્ન નંબર 6, તો એને તમારે જે શબ્દ આપ્યા છે, જેમ કે વૃષ એટલે ઉપર ને વૃષારૂઢ તો અશ્વ, ગજ અને વૃક્ષ. તો આ પ્રમાણે આન્સર બનાવવો હોય તો અશ્વ તો અશ્વારૂઢ અને ગજ તો ગજારૂઢ લખીએ. પ્રશ્ન 6. પ્રશ્ન 6 છે, આપેલા શબ્દો ઉપરથી તમારે એની ઉપર જેમ કે વૃષભ તો વૃષારૂઢ એવી રીતે શબ્દ બનાવવાના છે. પ્રશ્ન 6 જોઈએ. અશ્વારૂઢ, વૃષારૂઢ તો અશ્વ તો અશ્વારૂઢ. સીધા ઉત્તર લખું છું પ્રશ્ન 6 ના. પહેલાનો ઉત્તર તો આ રીતે થશે અશ્વારૂઢ, અશ્વારૂઢ. એમાં ને એમાં ગજ હોય તો ગજારૂઢ, ગજારૂઢ. ત્રીજું વૃક્ષારૂઢ, વૃક્ષા. ત્યારબાદ બીજામાં આપેલું છે પદમ ઉપરથી પદમ એકમ, તો શબ્દમ, વાક્યમ અને ગીતમ લખીએ. તો પદમ એકમ ઉપરથી શબ્દમ એકમ, જો અહીંયા શબ્દ અને અહીંયા છે શબ્દમ એકમ, એટલે અહીંયા બીજું શબ્દમ એકમ પછી આપ્યું છે વાક્યમ, તો વાક્ય મેકમ, વાક્ય ત્રીજું ગીતમ એકમ, ગીતમ તો ગીતમ, ગીત ગીત મેકમ. ત્યારબાદ ત્રીજામાં આપ્યું છે ભોજન, તો એની ઉપરથી ભોજનાંતે દિન, નિશા અને વર્ષા. તો ત્રીજામાં આ રીતે લખવું હોય તો કઈ રીતે લખશું? દિનાંતે. એટલે આ એનો પહેલો શબ્દ, અહીંયા પહેલો, અહીંયા પહેલો. દિનાંતે પછી નિશા, તો નિશાંતે. ત્રીજું વર્ષાંતે, વર્ષ તો વર્ષાંતે. ચોથું છે જેની અંદર કહેવામાં આવ્યું છે પર્વત ઉપરથી પર્વતાગ્રે, તો કયો જોઈ કઈ રીતે બનશે? પહેલામાં શબ્દ આપ્યા છે તમને,
તો એનો ઉત્તર થશે રથ, વૃક્ષ અને કર. તો ઉત્તર કરવો હોય, આ રીતે લખવો હોય તો રથાગ્રે. પછી છે વૃક્ષ, તો વૃક્ષાગ્રે. ત્રીજું કરાગ્રે. શ્લોક છે ને, કરાગ્રે વસતે લક્ષ્મી. હાથ આમ કરી અને સવારે જમીન ઉપર પગ મૂકો અથવા પથારીની બહાર આવો તમે, એ પહેલાં તમારે આમ હાથ રાખીને બોલવાનું. એમાં આ શબ્દ આવે છે, કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી. ન બોલતા હોય તો બોલજો, બહુ એનું સાયન્ટિફિક પણ મહત્ત્વ છે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 3, ચેપ્ટર 3નો પાર્ટ 4 અહીંયા સ્વાધ્યાય સાથે છે અહીંયા પૂર્ણ કર્યો છે. લગભગ કોઈ બાબત રહી નથી જતી. તેમ છતાં જો કોઈને ડાઉટ હોય તો એ સાંજના 5:30-6 આજુબાજુ અમને કોલ કરી અને ડાઉટ પૂછી શકે છે. અમે એનો ચોક્કસપણે જવાબ આપશું. લખીએ આજનું આપણું હોમવર્ક. ચેપ્ટર નંબર 3નો સમગ્ર સ્વાધ્યાય ફેરબુકમાં લખો. તો લેક્ચર નંબર 10 અહીંયા આપણે આપણા ચેપ્ટર નંબર 3 એટલે કે સેમેસ્ટર 2ના પ્રહેલિકા ચેપ્ટરની તમામ બાબતો છે આપણે આવરી લીધી છે. લગભગ કોઈ બાબત એવી રહી જતી નથી. તેમ છતાંય તમે પૂછી શકો છો. અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા આવતા વખતે નવા લેક્ચરમાં નવા વિષય, નવા મુદ્દા સાથે ફરી પાછા મળીશું. અસ્તુ. જય હિન્દ.